સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે ગણ એના લેક્ચર નંબર 9 માં તમારું ફરીથી એક વખત સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ સાર્વત્રિક ગણ સ્ટડી કરી ગયા અને પ્લસ યુનિયન ઓપરેશન, ઇંગ્લિશમાં એનું નામ છે યુનિયન ઓપરેશન. ધેટ મીન્સ કે યોગ ગણ, યોગ ક્રિયા શું છે અને યોગ ક્રિયાના આપણે 8 ગુણધર્મ જોયેલા હતા. તો સેમ ટુ સેમ 8 ગુણધર્મ, થોડુંક ચેન્જીસ આવશે અને ડેફિનેશન છેદ ક્રિયાની. રેડી? તો ચાલો સ્ટાર્ટિંગ કરીએ આજનો ટોપિક જેનું નામ છે છેદ ક્રિયા. આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શન ઓપરેશન, ધેટ મીન્સ કે છેદ ક્રિયા. શું કહેવાય છે? ઇન્ટરસેક્શન ઓપરેશન. તો ચાલો એની ડેફિનેશન આવું કંઈક છે કે જો AB belongs to P of U, AB belongs to P of U, તો A તથા B બંનેમાં હોય. આ સ્ટેટમેન્ટ ખાસ છે. A તથા B બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A તથા B નો છેદ ગણ કહે છે. હવે જો આપણે બે ગણ લેવાના થાય, ઓકે, તો એ બે ગણ એટલે કે A અને B આપણે કેમાંથી લીધેલા છે? તો કે સાર્વત્રિક ગણનો જ કોઈક સભ્ય હશે, સાર્વત્રિક ગણના ઘાત ગણનો કોઈક સભ્ય હશે, એટલા માટે લખેલું છે બિલોંગ્સ ટુ P of U. તો છેદ ગણ કઈ રીતના બનશે? તો કે A અને B બંનેમાં હોય ને એવા ઘટક. એટલે હું તો સાવ શોર્ટમાં એવું સમજાવું કે ભાઈ છેદ ગણ એટલે A અને B બેયમાં કોમન હોય એવા ઘટક તમારે લેવાના થાય. કેવા ઘટક? તો કે તમારે જે બે ગણનો છેદગણ મેળવવો હોય તો છેદગણમાં એ બંને ગણમાં જે કોમન એલિમેન્ટ્સ હોય, સામાન્ય ઘટક, એ તમારે લઈ લેવાના છેદગણમાં. પણ મેથેમેટિકલી એની હમણાં રિપ્રેઝન્ટેશન હું તમને આગળ આપીશ, પણ સિમ્પલ ડેફિનેશન આવી છે કે A અને B બંનેમાં હોય બરોબર એવા ઘટકો જે તમે કોઈ ગણ બનાવો તો એને કહેવાય છે છેદગણ. આ એનો સંકેત છે A છેદ B. A છેદ B લખાય આવી રીતના A છેદ B. રેડી? વડે દર્શાવાય છે. અને આ છેદગણ મેળવવાની જે ક્રિયા છે એને કહેવાય છે છેદ ક્રિયા. રેડી? તો ચાલો આ મેં લખેલું છે એ શું લખેલું છે? તો A અને B નો જે છેદગણ હોય એને ગુણધર્મની રીતે મેં રિપ્રેઝન્ટ કરેલ છે. તો A છેદ B માં કેવા ઘટક હશે? તો કે એવા ઘટક x હશે કે જ્યાં એ x છે એનો પણ સભ્ય હશે અને x છે b નો પણ સભ્ય હશે અને વચ્ચે આ જે વર્ડ યુઝ કરેલો છે અને એ મેઇન છે. ગમે ત્યારે આપણે ગણનું ડિસ્કશન કરતા હોય ને વચ્ચે એવું અને આવે એટલે તમારે સમજી જવાનું કે એ છેદગણ દર્શાવે છે. યાદ કરો યોગ ગણને મેં જ્યારે આવી રીતના ગુણધર્મની રીતે રિપ્રેઝન્ટ કરેલું હતું ત્યારે એમાં વચ્ચે કયો વર્ડ મેં યુઝ કર્યો હતો? અથવા. અથવા જો અથવા આવતું હોય કે આમાંથી અથવા તો બીજા ગણમાંથી તો એને કહેવાય યોગ ગણ. પણ અહીંયા અને છે એટલે આપણે એવા ઘટક x લેશું કે જે એનો સભ્ય હોય અને b નો પણ સભ્ય હોય. છેદગણમાં કેવા ઘટક આવશે? તો કે એનો પણ સભ્ય હોય અને b નો પણ સભ્ય હોય. એને લખાય આવી રીતના ગુણધર્મની રીતે વચ્ચે આવશે અને. રેડી? તો ચાલો અહીંયા A છેદ B ની મેં વેન આકૃતિ દોરેલી છે, વેન ડાયાગ્રામ. તો આ એક ગણ મેં A રાખેલો છે અને આ બીજો ગણ છે B. તો હવે A અને B માં કોમન હોય એવા કયા ઘટક છે? જુઓ, એવા ઘટક આપણે ગોતવા છે કે જે એમાં પણ હોય અને B માં પણ હોય. તો વચ્ચેનો આ જે મેં રેખાંકિત પ્રદેશ કરેલો છે ગ્રીન કલરની માર્કરથી, તો આ ભાગ તમે જોશો ને તો એના સર્કલમાં આવી જાય છે. જો આ એનો ગણ A છે એમાં એ ભાગ આવી જાય છે અને એવી જ રીતના એ જે છાयांકિત પ્રદેશ છે એ ગણ B માં પણ આવશે. જોઈ લો, આ B નું જે સર્કલ છે, આ સર્કલની અંદર જો એ શું દર્શાવે? ગણ B ના ઘટકો. તો આવડો આ જે પ્રદેશ છે જે મેં ગ્રીન કલરની માર્કરથી છાयांકિત કરેલો છે એ એનો પણ ભાગ છે અને B નો પણ ભાગ છે. એનો મતલબ કે એ ભાગમાં જેટલા પણ ઘટકો હશે એ એના ઘટક પણ હશે અને B ના ઘટક પણ હશે. તો એનો મતલબ એ થયો કે એ જે બધા ઘટક છે એ A છેદ B ના સભ્ય હશે. એટલા માટે મેં લખેલું છે કે છાयांકિત પ્રદેશ A છેદ B દર્શાવે છે. યાદ કરો યોગગણ, યોગગણમાં આખું જે છાयांકિત હતું. શું કામ એવું હતું? તો કે એનો મતલબ એવો થતો યોગગણનો કે એના પણ બધા ઘટક લઈ લેવાના, બીના પણ બધા ઘટક લઈ લેવાના.
જ્યારે છેદગણમાં એવું નહીં થાય. છેદગણમાં બેયમાં કોમન હોય ને એવા જ ઘટક આવશે. ક્લિયર? એટલા માટે આ જે બેયમાં જે કોમન એલિમેન્ટ્સ છે, કોમન ભાગ કે બેય સર્કલ જ્યાં છેદતા હોય એ છેદવાળો જે ભાગ છે એવડો વચ્ચેનો એ શું થઈ જશે? A/B. રેડી? ઓકે, તો ચાલો આ હતી છેદ ક્રિયાની આખી પ્રોસેસ. ખાસ એનો સંકેત યાદ રાખજો અને ગુણધર્મની રીત હવે યાદ રાખજો. વચ્ચે અને વર્ડ આવશે. હજી જો કોઈ ત્રીજો ગણ આવે A, B અને C તો હજી અહીંયા અને કરીને કન્ટિન્યુ આવશે x બિલોંગ્સ ટુ C અને આ બાજુ એનો ઓપરેટર થઈ જશે A/B/C. રેડી? એ ટાઈપના ક્વેશ્ચન આપણે આવે છે NCERT માં, ત્યારે ડિસ્કશન કરશું. જો 3 ગણનો છેદગણ હોય તો ત્રણેય ગણમાં જે દેખાય ને એવા સભ્ય તમારે લેવાના છે. ત્રણેયમાં કોમન હોવો જોઈએ એવો ઘટક. રેડી? એનો મતલબ કે છેદક્રિયા એટલે સામાન્ય ઘટકથી બનતો ગણ. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે ડિસ્કશન કરવું છે ભાઈ આજનો બહુ IMP ટોપિક કહી શકાય એવો છેદ ક્રિયાના ગુણધર્મો. તો જોઈએ જે ગુણધર્મમાં પ્રૂફની જરૂર છે એમાં હું તમને પ્રૂફ આપતો જઈશ. ક્લિયર? તો જુઓ, પેલું જે છે એને કહેવાય સંવૃત્તાનો ગુણધર્મ. યોગ ક્રિયામાં જે આપણો પેલો ગુણધર્મ હતો એ જ પેલો ગુણધર્મ અહીંયા છે કે જો A અને B છે એ P of U ના સભ્ય હોય તો A/B પણ P of U નો સભ્ય થાય. યોગ ક્રિયામાં પણ આવું જ હતું કે તમે P of U માંથી બે ગણ લીધા A અને B તો એનો યોગ ગણ કરો તો એ પણ P of U માં જ હોય. એનો મતલબ કે P of U નો સભ્ય હોય. તો એવી જ રીતના A અને B નો છેદગણ છે એ પણ P of U નો સભ્ય થશે. ક્લિયર? ચાલો, એટલે મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું એ જ રીતના કે પૂર્ણાંક સંખ્યાનો કોઈ ગણ Z છે એમાંથી તમે બે ઘટક લ્યો, એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, એ બધું કેમાં હોય? Z માં જ હોય. એવી જ રીતના P of U માંથી તમે બે ગણ લીધા તો એનો યોગ ગણ કરો કે છેદ ગણ કરો એ P of U માં જ મળે તમને. કારણ કે સાર્વત્રિક ગણની બહાર જવાનો કોઈ ચાન્સ જ નથી. આ કોમન પ્રદેશ લેશો પણ સાર્વત્રિક ગણની તો બહાર જશે જ નહીં. અને યોગ ગણમાં તમે એ બે ગણનો સરવાળો કરશો. સરવાળો મીન્સ કે બેયમાં હોય એવા ઘટક, તો એ પણ કોઈ દિવસ યુની બહાર તો જશે જ નહીં. સાર્વત્રિક ગણની બહાર કંઈ જવાનો ચાન્સ છે જ નહીં અને જાશે પણ નહીં. એટલા માટે A અને B નો છેદગણ પણ P of U નો સભ્ય હશે. રેડી? ચાલો, હવે આ બીજો ટોપિક છે એ ખાસ આ ગુણધર્મ IMP. રેડી? જો શું કહેવા માંગે છે કે A/B ઈ A નો ઉપગણ છે. A/B A નો ઉપગણ છે. આવું કઈ રીતે સાહેબ? ચેક કરી લ્યો. અહીંયા A/B એટલે આવડું ગ્રીન કલરની માર્કરથી જે મેં છાयांકિત કરેલો છે એ પ્રદેશ છે. A/B એટલે આવડો પ્રદેશ થાય. તો આ જે પ્રદેશમાં જે ઘટકો છે એ ગણ એમાં જ આવેલા છે. જો આ ભાગમાં જે ઘટકો હશે એ કેમાં હશે? ગણ એમાં તો હશે જ. તો એનો મતલબ કે A/B માં જેટલા ઘટક છે એ બધા જ ઘટક A માં ઓલરેડી આવેલા જ છે. તો એનો મતલબ એવો થયો કે A/B છે એ A નો ઉપગણ છે. અને એવી જ રીતના આ A/B ના જે ઘટકો દેખાય છે તમને અહીંયા ઈ ગણ B ના પણ સભ્ય છે. જોઈ શકો છો અહીંયા તમે આ A/B માં જે ઘટકો હશે એ ગણ B ના પણ સભ્ય છે. તો એનો મતલબ કે A/B B નો ઉપગણ છે. કોમન સેન્સની વાત છે કે A/B માં ઘટકો ક્યારે આવ્યા હોય? તો કે A માં પણ હોય ઘટક અને B માં પણ હોય. તો એનો મતલબ એ થયો કે A/B A નો પણ ઉપગણ થશે અને B નો પણ ઉપગણ થશે. ગઈકાલના કેસમાં ઊંધું હતું યોગ ક્રિયામાં કે A છે એ A યોગ B નો ઉપગણ હતો. આ વખતે ઊંધું છે કે છેદગણ છે એ એનો ઉપગણ થાય છે. ગઈકાલે ઊંધું હતું કે ગણ છે એ યોગ ગણનો ઉપગણ હતો. યાદ કરો, A is a subset of A union B and B is a subset of A union B. But this time A/B is a subset of A. ક્લિયર? ઓકે, વેન ડાયાગ્રામ ઉપરથી પણ સમજી શકાય એવી સાવ વાત છે, ઇઝી. પણ યાદ રાખજો ખાસ આવડવા કે બે ગણનો છેદગણ તમે જ્યારે લેશો તો એ છેદગણ એ બંને ગણનો ઉપગણ થાય. આ સાવ વ્યાપક રીતે હું આખું રિઝલ્ટ બોલી ગયો. અરિક્ત ગણ હોવો જોઈએ, ખાલી ન હોય તેવો. ક્લિયર? ચાલો, ત્રીજો છે સ્વયંઘાતી નિયમ.
સ્વયં નામમાં જ એવું કહે છે કે પોતાનું પોતાની સાથે જ પ્રોસેસ કરવાની છે ભાઈ, સ્વયંઘાતી નિયમ. એટલે કોઈ પણ ગણ એ હોય એનો તમે એની જ સાથે છેદગણ લેશો તો તમને ઈ ગણ પાછો મળી જશે એ. રેડી? તો રિઝલ્ટ શું થયું? એ છેદ એ બરાબર એ. ક્લિયર? તો યોગ ક્રિયામાં પણ આ જ રીતના ગુણધર્મ આવતા હતા. પેલો છે સંવૃત્તાનો ગુણધર્મ, બીજો છે એ ઉપગણ વાળું કંઈક રિલેશન હતું, ત્રીજું છે સ્વયંઘાતી. કોઈ પણ ગણનો પોતાની સાથે યોગ ગણ કરો કે છેદ ગણ કરો, આન્સર તમને ઈ ગણ પાછો મળી જશે આન્સરમાં. ક્લિયર? ચોથો, આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. યોગ ક્રિયામાં પણ આપણે આ પ્રકારનો એક ગુણધર્મ લીધેલો હતો કે એ બી નો ઉપગણ છે, સી એ ડી નો ઉપગણ છે. તો પેલા ગણની જોડી બનાવો. આનો પેલો ગણ એટલે એ, આનો પેલો ગણ એટલે સી, ઈ બેની જોડી બનાવી. પછી બીજા ગણની જોડી એટલે બી અને ડી ની જોડી. પણ આ વખતે આપણે વાત કરીએ છીએ છેદ ક્રિયાની, તો વચ્ચે મેં શું રાખી દીધું? છેદ ગણની નિશાની. રેડી? એટલે હવે થશે એવું કે એ છેદ સી અને બી છેદ ડી. તો એ છેદ સી છે એ ઉપગણ થઈ જશે કોનો? બી છેદ ડી નો. આવું કઈ રીતે સાહેબ? તો મેં તમને કીધું એમ કે ઉપગણ કઈ રીતના સાબિત કરવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ફરી પાછું આજે એક વખત યાદ કરાવી દઉં કે મારે આવું સાબિત કરવું હોય કે એ ઉપગણ બી, તો મારે શું સાબિત કરવું પડશે? તો તમારે સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું કે ફોર એવરી x belongs to a, અને તમારી પૂર્ણાહુતિ ક્યાં થવી જોઈએ? કે જો તમે એવું કહો છો, તમે એવું કહેવા માંગો છો કે જેટલા પણ x છે એ બધાય માટે એ x છે એનો સભ્ય છે, તો તમારે પ્રૂવ કરવું પડે કે એ x છે બી નો પણ સભ્ય છે. અને આવું બધા ઘટક માટે થાય છે કે જેટલા પણ ઘટક એનો સભ્ય છે એ બધા જ ઘટક છે બી નો પણ સભ્ય છે. તો તમે શું કહી શકો? એ ઉપગણ બી. એનો મતલબ કે ઉપગણની ડાબી સાઈડ જે હોય એમાંથી તમારે ઘટક લેવાના. એ બધા ઘટક માટે તમારે એવું સાબિત કરવું પડે કે બધા જ ઘટક છે એ બી છેદ ડી ના પણ સભ્ય છે. તો મારું સ્ટાર્ટિંગ અહીંથી રહેશે. હું એ છેદ સી માં છે ને એ ઘટક લેવાનો છું. આમાં કેમ આપણે લેતા હતા? x belongs to a. તો જોવું, હવે આની પ્રૂફ આપી દઉં. તમારે લખવાનું કોઈ કમ્પલસરી નથી, પણ લખવું હોય તો લખી શકો. ચાલો સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? કે ફોર એવરી x belongs to a છેદ સી. તો જુઓ, ફોર એવરી x કે જેટલા પણ x છે બધાય માટે, ધારો કે x છે એ કેમાં છે? એ છેદ સી માં. ઓકે, તો ચાલો એ છેદ સી માં હોય એનો મતલબ શું થયો? કે એમાં પણ હશે અને સી માં પણ હશે. યાદ કરો, વચ્ચે અને આવશે. અહીંયા આપણે એ છેદ બી ની વાત કરતા હતા, એટલે એમાં પણ હોય અને બી માં પણ હોય. આ વખતે હું વાત કરું છું એ છેદ સી ની, તો એમાં પણ હશે અને સી માં પણ હશે. પણ એને મેથેમેટિકલી લખાય આવી રીતના x belongs to a અને x belongs to c. હવે જુઓ, રકમ એવું કહે છે કે એ બી નો ઉપગણ છે. એનો મતલબ શું થયો? કેવા શું માગે છે? તો કેવા એવું માગે છે કે એના જેટલા સભ્ય છે ને એ બધા જ સભ્ય બી ના પણ સભ્ય હશે. તો હવે અહીંયા x belongs to a છે, તો અહીંયા હું લખી શકું કે x belongs to b, અને c ની જગ્યાએ હું લખી શકું d. શું કામે? c જે d નો ઉપગણ છે. તો હવે સાંભળો કે x છે એ બી નો સભ્ય છે અને x છે એ ડી નો સભ્ય છે, તો એ x છે એ કોનો સભ્ય હશે? બી છેદ ડી નો. કોનો સભ્ય હશે? બી છેદ ડી નો. કારણ કે વચ્ચે અને શબ્દ આવશે એટલે કોની નિશાની આવશે? છેદગણની નિશાની. આ રહ્યું અને આવે એટલે કોની નિશાની આવશે? છેદગણની. રેડી? એટલે બે બાજુ તમારે યાદ રાખવાનું છે કે જો અને હોય તો છેદગણ અને છેદગણ હોય તો અને, જો અથવા હોય તો યોગગણ અને યોગગણ હોય તો અથવા. ક્લિયર? તો જો સાબિત થઈ ગયું, જેટલા પણ x છે એ છેદ સી માં હોય એ બધા જ x છે એ કેમાં હોય? બી છેદ ડી માં. તો આમ કહી શકાય કે A છેદ C is a subset of B છેદ D. A છેદ C છે એ B છેદ D નો ઉપગણ થશે. રેડી? તો જો તમારે લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો આનો, પછી આપણે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઉપર જમ્પ કરીએ. ઓકે, ચાલો
તો હવે આવશે ક્રમનો નિયમ. યોગ ક્રિયામાં પણ પાંચમો ગુણધર્મ જે આનો જ હતો, ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એવું કહે છે કે એ અને બી નો છેદગણ લ્યો કે પછી બી અને એનો છેદગણ લ્યો, આન્સર કેવો આવે? સેમ. રેડી? તમે કોઈ પણ ગણ ગમે એ સાઈડ રાખો, પહેલા અહીંયા એ રાખો અને પછી બી રાખો, અથવા તો પહેલા બી રાખો અને પછી એ રાખો, તમે છેદગણ લેશો, છેદગણ, આન્સર બેનો કેવો આવશે? સરખો. એવી જ રીતના જૂથના નિયમનું પણ પાલન થશે. જૂથના નિયમનું કે બી છેદ સી પહેલાં તમે ગોતી લીધું, પછી એનો એ સાથે છેદગણ લીધો, અને પછી તમે પહેલાં એ અને બીનો છેદગણ લ્યો છો અને એનો કોની સાથે છેદ લેશો? સી સાથે. આન્સર સેમ જ આવશે. એનો મતલબ કે ગમે તેની તમે પેર બનાવો, પહેલાં બી અને સીનું ગ્રુપ બનાવો કે પછી એ અને બીનું ગ્રુપ તમે પહેલાં રાખો, આન્સરમાં કાંઈ ચેન્જ થશે નહીં. ઓકે? તો ક્રમ અને જૂથનો નિયમ છે એનું બેયમાં પાલન થશે, યોગ ક્રિયા એઝ વેલ એઝ છેદ ક્રિયા. લેટ અસ જમ્પ ટુ 7th નંબર. 7th નંબરમાં જોવો નિરાતે. 7મો ગુણધર્મ યોગ ક્રિયામાં પણ આ જ ટાઈપનો હતો કે એ યોગ ફાઈ, પણ યોગ ક્રિયામાં એનો આન્સર એ આવતો હતો, જ્યારે છેદ ક્રિયામાં આન્સર આવે છે ફાઈ. મીન્સ કે એમ્પ્ટી સેટ, ખાલી ગણ. કોઈ પણ ગણ હોય, અરિક્ત ગણની વાત કરું છું, ખાલી ન હોય તેવો, ઈ ગણનો તમે ફાઈ સાથે છેદગણ લેશો તો આન્સર ફાઈ આવશે. શું કામ એવું થાય છે? તો છેદગણ એટલે તો કે બે ગણમાં હોય એવા કોમન, તો એમાં કંઈક ઘટક હશે, વાત સાચી, પણ ફાઈમાં તો કાંઈ નહીં હોય ને. તો એક બાજુ એવું છે કે કાંઈક છે અને બીજી બાજુ એવો ગણ છે કે એમાં કાંઈ નથી, તો એનો છેદગણ શું થાય? કાંઈ નથી. વિચારો જેવી વાત છે. પ્રેક્ટિકલી તમે વિચારશો, સાહેબ કાંઈક છે અને કાંઈક નથી, તો એનો છેદગણ ફાઈ જ આવશે, ફાઈ. કારણ કે જો તમે એમાંથી એકાદો સભ્ય રાખશો તો એ પાછો ફાઈમાં નથી. રેડી? એટલે એ અને ફાઈના છેદગણ જે ઓલવેઝ ફાઈ જ થાય, કારણ કે આમાં કંઈ છે જ નહીં ફાઈમાં. ઓકે? રેડી? ચાલો. જ્યારે યોગ ક્રિયામાં શું થતું હતું? એનો આન્સર એ આવતો હતો. એટલા માટે આપણે ફાઈને શું કીધું હતું? યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક. જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જ આપણે ડિસ્કશન કરી ગયા કે ખાલી ગણને યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહે છે. તો એવી જ રીતના 8મો ગુણધર્મ અહીંયા છે, એ છેદ સાર્વત્રિક ગણ બરાબર એ છેદ યુ બરાબર એ. તો હવે નિરાતે સાંભળો કે મેં એક ગણ લીધો તો એનો મેં યુ સાથે છેદગણ લીધો, તો મને એ ગણ પાછો મળી ગયો આન્સરમાં. ગમે ત્યારે આવી કોઈક પ્રોસેસ થાય ને કે તમે કોઈ ગણ લ્યો છો, એનો તમે યુ સાથે છેદગણ લીધો અને તમને પાછો એ જ ગણ પાછો આન્સરમાં એ જ મળે છે, તો યુને શું કહેવાય? છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક. આપણે યોગ ક્રિયામાં ફાઈને શું કામ તટસ્થ ઘટક કીધો હતો? તો કે તમે એ અને ફાઈનો યોગ ગણ કરો તો આન્સર એ મળતો હતો, એટલા માટે ફાઈને તટસ્થ ઘટક કીધો. તો આ વખતે છેદ ક્રિયામાં એવો જ બનાવ કોની સાથે બનશે? યુ સાથે. કે તમે યુ સાથે કોઈ પણ ગણ રાખશો, કોઈ પણ ગણ, અને છેદ ગણ કરશો તો આન્સર તમને એ ગણ મળશે. તમે જે ગણ રાખ્યો હતો ને યુ સાથે, એ ગણ તમને પાછો મળશે આન્સરમાં. હવે પછી હું ગણ બી રાખું કે સી રાખું કે ડી રાખું કે જે રાખું તે, યુ સાથે તમે ઓપરેશન કર્યું છેદ ક્રિયા નામનું, એટલે એ ગણ તમને પાછો મળી જાય. ધેટ્સ વાય ધીસ યુ ઇઝ કોલ્ડ આઈડેન્ટિટી એલિમેન્ટ્સ ઓફ ઇન્ટરસેક્શન ઓપરેશન. એટલા માટે યુ એ છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે, અથવા તો આપણે કહી શકીએ કે એકમ ઘટક છે. ઓકે, ચાલો. તો આ 7મું અને 8મું મારે પ્રૂવ કરવું છે, તો ચાલો તમને શીખવાડી દઉં કે કઈ રીતના સાબિત થાય. તો એના માટે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે મારે અહીંયા વચ્ચે બરાબર પ્રૂવ કરવું હોય તો શું કરવું પડે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું હતું યોગ ક્રિયામાં કે બંને બાજુના જે ગણ હોય ને એને તમારે એકબીજાના ઉપગણ સાબિત કરવા પડે. શું કરવું પડે? ઉપગણ સાબિત કરવા પડે. તો ચાલો પહેલા 7th ની સાબિતી આપી દઉં તમને. જો તો શું કરશું? આપણી પાસે એક આવું રિઝલ્ટ છે, એ છેદ બી એ ઉપગણ છે એનો, તમારી સમક્ષ છે. આ રહ્યું એ છેદ બી એ કોનો ઉપગણ છે? બી નો. હવે આમાં હું બી ની જગ્યાએ ફાઈ લખી શકું, લખી શકાય, કારણ કે અહીંયા આપણે ચોખવટ નહોતી કરી કે એ અને બી શું છે. રેડી છે? એક પ્રકારનો ગણ.
તો આમાં હું બી ની જગ્યાએ 5 મૂકી દઉં. શું મૂકી દઉં છું? 5. અહીંયા પણ શું આવી ગયું? 5. આને કીધું સમીકરણ નંબર 1. આમાં મેં શું પ્રૂવ કર્યું કે ભાઈ ડાબી બાજુનો ગણ છે એ જમણી બાજુના ગણનો ઉપગણ છે. આ વખતે હવે ઊંધું સાબિત કરવાનું છે. આ 5 એ આનો ઉપગણ છે એવું મારે સાબિત કરવું છે. તો વિચારો, હું ડાયરેક્ટ એમાં લખી નાખું છું કે 5 ઇઝ અ સબસેટ ઓફ A/5. શું વાત કરો છો સર તમે? ડાયરેક્ટ કઈ રીતે લખી નાખ્યું? યાદ કરો, મેં તમને કીધું હતું કે ખાલી ગણ છે એ કોઈ પણ ગણનો ઉપગણ થાય. ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે. તો આ ખાલી ગણ એ ઉપગણ બને છે A/5 નો. કારણ કે અહીંયા મેં વર્ડ યુઝ કર્યો હતો કે કોઈ પણ ગણનો ઉપગણ છે. તો એ કોઈ પણ એટલે મેં અહીંયા આવડો ગણ રાખી દીધો A/5. એટલે ખાલી ગણ છે ને એ દુનિયાનો કોઈ પણ ગણ રાખો, કોઈ પણ તમને જે મગજમાં આવતો હોય તે. તો મારે અહીંયા કોની જરૂર હતી? મારે એવું પ્રૂવ કરવું હતું કે 5 ઇઝ અ સબસેટ ઓફ A/5. તો મેં લખી નાખ્યું કે 5 ઉપગણ A/5. રેડી? તો જોઈ લ્યો, બે જે એકબીજાના ઉપગણ છે તો 1 અને 2 પરથી શું લખી શકાય? 1 અને 2 પરથી શું લખી શકાય? કે A/5 બરાબર 5. હેન્સ પ્રૂવડ. સાબિત થઈ ગયું કે A/5 બરાબર 5. ક્લિયર? તો તમારે ટેકવવું હોય તો ટેકાવી દો. પછી હું તમને 8માની સાબિતી આપી દઉં. ચાલો હવે 8માની સાબિતી. આઠમાની સાબિતી કઈ રીતના આપશું? જો એમાં પણ એવું જ કરવાનું છે, તમારે બરાબર સાબિત કરવું છે. તો કઈ રીતના કરશું વિચારો. તો એમાં એવું કરી શકાય કે A/ સાર્વત્રિક ગણ બરાબર A એવું સાબિત કરવું છે ને. તો જોજો, હવે હું આમ લખી શકું કે A ઇઝ અ સબસેટ ઓફ A. રેડી? A is a subset of A. અને સાર્વત્રિક ગણ નહીં, ઓકે, A છે એ સાર્વત્રિક ગણનો ઉપગણ થાય. આવું લખી શકાય. કોઈ પણ ગણ જે U નો ઉપગણ હોય અને સાર્વત્રિક ગણ છે એ ઉપગણ થશે પોતાનો ને પોતાનો. રેડી? તો આ વખતે શું થશે? કદાચ તમે છેદગણ લેશો તો આવું થશે. પહેલાનો છેદગણ તો આવું થશે કે A/U અને બીજાનો ઉપગણ તો થશે સાર્વત્રિક ગણ છેદગણ સાર્વત્રિક ગણ. રેડી? તો એમાં આપણે જે રિઝલ્ટ પ્રૂવ કરવું છે એ નહીં આવે. મારે જમણી સાઈડ A સાબિત કરવું છે. તો થોડોક હજી કંઈક ચેન્જ કરવો પડશે. શું ચેન્જ કરી શકે વિચારો. જો સાબિતી બધી બહુ આમ લોજિકલ હોય, વિચારવું પડશે થોડુંક. તો ઓકે, ચાલો A/B ઉપગણ A. આ મેં આવડું અહીંયા લખેલું છે. બીજો ગુણધર્મમાં જે પહેલું લખેલું હતું ને એ મેં અહીં લખી નાખ્યું. હવે આમાં B ની જગ્યાએ હું લખી નાખું છું સાર્વત્રિક ગણ. શું લખી નાખું છું? સાર્વત્રિક ગણ. ઓકે, તો લઈ શકાય. આવડું અમારે જ્યારે સાબિત કરવું હતું ત્યારે એમાં મેં શું કર્યું હતું? B બરાબર 5 લીધા હતા. આ વખતે હું B બરાબર શું લઈ લઉં છું? સાર્વત્રિક ગણ. રેડી? તો શું સાબિત થયું કે A/U એનો ઉપગણ છે. એનો મતલબ કે ડાબી બાજુનો ગણ છે જમણી બાજુનો ઉપગણ છે એવું સાબિત થઈ ગયું. ઓકે, તો ચાલો આને કહી દો પરિણામ નંબર 1. હવે મારે ઊંધું સાબિત કરવું છે. તો ઊંધું કઈ રીતના સાબિત કરશું જુઓ. તો એમાં છે ને આપણે આવું કંઈક કરીએ. અહીંયા હું બ્લેન્ક રાખું છું, મને ખબર નથી. મારે આવડો ગુણધર્મનો યુઝ કરવો છે, ચોથા ગુણધર્મનો. રેડી? અને ઓકે થઈ ગયું. ચાલો A છે એ પોતાનો ને પોતાનો તો ઉપગણ હોય જ. A ઉપગણ એ વાત સાચી છે, તમને ખ્યાલ છે. અને A છે એ સાર્વત્રિક ગણનો પણ ઉપગણ થાય કે ન થાય? ઓકે, ચાલો. તો હવે ચોથા નંબરનો ગુણધર્મ શું કહે છે કે પેલા ગણની જોડી બનાવવાની. અહીંયા પહેલો ગણ A છે, અહીંયા પહેલો ગણ A છે
વચ્ચે રાખી દો છેદગણ, કારણ કે આપણે ડિસ્કશન છેદ ક્રિયાનું કરીએ છીએ. એવી જ રીતના બીજા ગણની જોડી બનાવો, એટલે એ અને સાર્વત્રિક ગણની જોડી, એટલે એ અને સાર્વત્રિક ગણની જોડી, એમાં પણ વચ્ચે મૂકી દો છેદગણ. તો આ એ છેદ એ ઉપગણ થશે આનો. ઓકે, પણ સ્વયંઘાતી નિયમ શું કહે છે કે એ છેદ એ બરોબર શું થાય? એ ઉપગણ એ છેદ યુ. ઓકે, તો આને કહી દો પરિણામ નંબર 2. તો જો આમાં આપણે આ સાબિત કર્યું અને બીજી વખતે મેં એનું ઊંધું સાબિત કરી દીધું. રેડી? એટલે બંને બાજુ મેં પ્રૂવ કરી દીધું કે બંને ગણ થઈ એકબીજાનો ઉપગણ છે. તો 1 અને 2 ઉપરથી તમે શું લખી શકો કે એ છેદ યુ બરાબર એ. એ તમે હવે નીચે લખી નાખજો પરિણામ 1 અને 2 પરથી. આ સ્ટેટમેન્ટ આવડું લખી નાખવાનું, ઇક્વેશન અથવા તો રિઝલ્ટ. રેડી? આ એક રિઝલ્ટ છે, પરિણામ જે તમે લખી નાખજો. ક્લિયર? તો અહીંયા 8 એટલે કે આપણા છેદક્રિયાના બધા ગુણધર્મો પૂરા થઈ ગયા, વિથ સોલ્યુશન, વિથ પ્રૂફ, બધી તમને સાબિતી પણ આપી દીધી. અને વિચારજો, આ બધું વિચારવા જેવું છે, કારણ કે આ જે બધા કોન્સેપ્ટ જે છે એ બધા તમારે જ્યારે આપણે સમ્સ જ્યારે સોલ્વ કરશું દાખલા, ત્યારે તમારે આવું બધું વિચારવું પડશે. ઓકે, ડન. તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે એક વિભાજનનો નિયમ આવે છે, આપણે એના 2 ફોર્મ્યુલા છે, સાવ સિમ્પલ છે, સમજજો. વિભાજનનો નિયમ જુઓ, બારે છે એ છેદ અને બ્રેકેટમાં મેં લખેલું છે બી યોગ સી. તો હવે આનો આન્સર શું આવે તમે વ્યાપક રીતે યાદ રાખજો. એ બી અને સી માં આપણે નહીં પડવાનું. હવે આ એ છેદ તમારે આને આપી દેવાનું. ચાલો, તો એ છેદ કોને આપી દેશું? બી ને. એનો એક બ્રેકેટ કરી નાખો. એવી જ રીતના એ છેદ કોને આપશો? સી ને. એ છેદ સી આપી દીધું. આ એ છેદ આવી રીતના આમ હોય, માની લો ચાલો 4 ગુણ્યા x પ્લસ y. તો તમે શું કરતા હતા? 4 ગુણ્યા x, એટલે 4 જેનો તમે x સાથે ગુણાકાર કરતા, આવું થાય 4 ગુણ્યા x અને 4 ગુણ્યા પછી શું આવશે? y. ઓકે, ચાલો. અને વચ્ચે શેની નિશાની કરતા હતા? અહીં તો બ્રેકેટમાં જે નિશાની હોય વચ્ચે આવે પ્લસ. તો અહીંયા પણ ઈ જ થશે. બ્રેકેટમાં કઈ નિશાની હતી? યોગગણની. તો વચ્ચે અહીંયા શું આવશે? યોગગણ. રેડી? સમજાઈ ગયું? આ બારે જે અહીંયા ક્વોન્ટિટી હોય પહેલા ગણને આપવાની અને એ જ બારની ક્વોન્ટિટી જે બીજા ગણને આપવાની, એ લખી નાખ્યા અહીંયા બ્રેકેટ સાથે. અને બ્રેકેટમાં જે આપેલું હોય, ક્વેશ્ચનમાં જે બ્રેકેટ છે એમાં જે નિશાની હોય એ મેઇન અહીંયા વચ્ચે આવશે. એવી જ રીતના આમાં કરીએ. આ એ યોગ છે, એ યોગ એને આપણે બેયને આપી દઈએ. તો સમજજો, એ યોગ આપણે આપીએ બી ને, લાવું થશે એ યોગ બી. આ એનો બની ગયો એક બ્રેકેટ. પછી આ એ યોગ કોને આપશું? સી ને, એટલે એ યોગ સી એનો બની ગયો બ્રેકેટ. હવે ક્વેશ્ચનમાં જે બ્રેકેટ આપેલો છે એમાં વચ્ચે કોની નિશાની છે? તો કે છેદગણની. તો વચ્ચે આપણે રાખી દઈએ છેદગણ. તો બસ આ સિમ્પલ હતો વિભાજનનો નિયમ. પણ આ પેલું જે છે એને શું કહેવાય ખબર છે? છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. બારે જે હોય ને એનું નામ પેલા આવે કે છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન. અને બીજું જે મેં લખેલું છે એને શું વચાય? આ કોની નિશાની છે? યોગ ક્રિયાની. આ કોની છે? છેદ ક્રિયાની. તો આને આમ બોલાય યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. ઓકે, ડન. તો આ પરિણામ જે યાદ રાખજો. આગળ મારે અમુક જે પ્રૂફ આપવાની થશે એમાં મારે એની જરૂર પડશે. કઈ રીતના હોય તો કે એક બ્રેકેટ હશે ને બારે કોઈક એકાદ આવું ઓપરેશન હશે, એ છેદ અથવા એ યોગ. અને મુંજાતને ગણ તો ગમે તે બદલાઈ શકે. આ બે નિશાની જુદી જુદી હોવી જોઈએ. યોગ તો અહીંયા છેદ છે તો અહીંયા યોગ, અને અહીંયા યોગ છે તો અહીંયા છેદ. જો માની લો કે આવું હોત, અહીંયા પણ યોગની જગ્યાએ છેદ હોત તો એ પાછું વિભાજન ન થાય. એ તો આના જેવું થશે, જો જૂથના નિયમ જેવું. રેડી? એટલે વિભાજન માટે નિશાની બે અલગ અલગ હોવી જોઈએ. બ્રેકેટમાં જે નિશાની હોય એના કરતાં વિરુદ્ધ નિશાની અહીંયા હશે. એને જ શું કહેવાય? વિભાજન. ઓકે, અહીંયા છેદ તો અંદર યોગ, બારે યોગ તો અંદર છેદ. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે હજી આપણે બીજી ઘણી બધી ડેફિનેશન જોવાની છે. અમુક પરિણામ છે એને આપણે સાબિત કરશું, પરિણામ સ્ટડી કરશું. પછી આપણે એક્સરસાઇઝ 1.4 ઉપર સ્ટડી કરશું. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.